ભગવાનનું નામ લઈએ જ્યારે, તો એમાં પ્રભુનું સ્મરણ કરીએ છીએ, પ્રભુના આપણે ગુણગાન કરીએ છીએ. પણ જ્યારે મંત્ર છે એ તો વિશેષ પ્રકારે જપ કરવા માટે છે, પ્રભુનું ચિંતન કરવા માટે છે. અને એ મંત્રમાં જ્યારે, કારણ કે આ મંત્ર કોને આપ્યો છે, તો સ્વયં ભગવાને આપ્યો છે, અથવા તો ભગવાનના પ્રતિનિધિ આપ્યો છે. એટલે મંત્રમાં એક પ્રકારની દિવ્ય શક્તિ પ્રવેશેલી હોય છે, અને જેને પરિણામે મંત્ર સ્વરૂપાત્મક બને છે. એટલે મંત્ર એ ભગવાનનું નામાત્મક સ્વરૂપ બને છે. એ કેવળ ભગવાનનું નામ જ નથી, પણ ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે. અને મંત્રમાં બિરાજમાન આવું નામાત્મક કે ભાવાત્મક ભગવત સ્વરૂપ જ્યારે હોય, ત્યારે એ મંત્ર એક પ્રકારની અલૌકિક શક્તિ પણ ધરાવે છે. એટલે મંત્ર એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. મંત્રમાં સાક્ષાત ભગવત સ્વરૂપ વિરાજે છે, એવો એક દ્રઢ સંકલ્પ, દ્રઢ ખ્યાલ આપણે રાખવો પડે. અને એટલા જ માટે જો મંત્રનો જાપ કરતા હોઈએ, તો જ્યારે પણ આપણે મંત્રનો જપ કરીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એનો જો જાપ કરીએ તો શુદ્ધ અને પવિત્ર સ્થિતિમાં જ થવો જોઈએ. એની માટે શરીરની અંદરની અને બહારની શુદ્ધિ બહુ જ આવશ્યક. અશુદ્ધ મનથી કે અશુદ્ધ સ્થિતિમાં જો મંત્ર જાપ આપણે કરીએ તો એનું અલૌકિક ફળ આપણને મળી શકે નહીં. એનો અર્થ એ થયો કે મંત્ર જાપ જો કરવો હોય તો તેને માટે પવિત્ર વાતાવરણની આવશ્યકતા બને. પણ માત્ર ભગવાનનું નામ લેવાનું હોય તો ક્યારે પણ લઈ શકાય, ગમે તે પરિસ્થિતિમાં પણ, શુદ્ધ સ્વરૂપમાં કે અશુદ્ધ પરિસ્થિતિમાં, ગમે ત્યાં પણ ભગવાનનું નામ લઈ શકાય, એને માટે કોઈ બાધ નથી. પણ મંત્રનો જપ જો કરવા માટે બેસીએ તો એ માત્ર શુદ્ધતાની સ્થિતિમાં જ આપણે કરી શકીએ, કેમ કે મંત્રમાં બિરાજમાન ભાવાત્મક ભગવત સ્વરૂપ છે. એ મંત્ર એ ભગવાનનું એક નામાત્મક સ્વરૂપ છે, અને એનો જ્યારે આપણે જાપ કરતા હોઈએ ત્યારે એ શુદ્ધ અને પવિત્ર સ્થિતિમાં જ આપણે કરી શકીએ. અશુદ્ધ મનથી કે અશુદ્ધ સ્થિતિમાં મંત્ર જાપ કરીએ તો એનું અલૌકિક ફળ આપણને મળી શકે નહીં. એને માટે એક પ્રકારના પવિત્ર વાતાવરણની જરૂર બનવા પામે. તો જગતમાં તો આવા મંત્રો અનેક હોય, પણ મહત્વ શેનું, તો આપણા ગુરુદેવ દ્વારા વિધિવત જે મંત્રની દીક્ષા આપણને મળી હોય એનો જ આપણે માત્ર જાપ કરવો જોઈએ. પુષ્ટિ માર્ગના 2 મુખ્ય મંત્રો છે. એમાં એક નામ છે અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બીજો છે બ્રહ્મ સંબંધ મંત્ર. એની દીક્ષા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અષ્ટાક્ષર મંત્રની દીક્ષા અને બ્રહ્મ સંબંધની દીક્ષા. આપણે પહેલી વાત અષ્ટાક્ષર મંત્રની જો કરીએ તો એના 8 અક્ષરનો આ મંત્ર છે, અને સનાતન ધર્મમાં આ મંત્ર અતિ પ્રસિદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોને શરણે લઈને, દૈવી જીવોને ભગવાનના ચરણ કમળમાં સોંપવાને માટે આ મંત્ર આપણને આપ્યો છે. અને એટલા માટે આ મંત્ર, જેને આપણે અષ્ટાક્ષર મંત્ર કહીએ છીએ, એને શરણ મંત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કારણ કે આ મંત્ર દ્વારા શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મંત્ર દ્વારા જીવને ભગવાનનું શરણ સિદ્ધ થાય છે. તો પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ આપણે પ્રવેશ કરીએ, પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ કોઈ જીવ શરણે આવે, ત્યારે શરણે આવતા જીવને સૌ પ્રથમ આ મંત્રનું દાન કરવામાં આવતું હોય છે, જેને આપણે શરણ મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 2 પ્રશ્નો જે
ધ્યાનમાં લઈ શકીએ છે મંત્રનું દાન કોણ કરી શકે, એનો શું વિધિ છે, એ મુદ્દો પહેલા લઈ લઈએ કે જેથી કરીને પછી આપણે પુષ્ટિ માર્ગનો જે મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ એની ચર્ચા પર જઈ શકીએ. તો આ મંત્રનું દાન કોણ કરી શકે? તો શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. એટલે શ્રી મહાપ્રભુજી આ મંત્રનું દાન કરી શકે, અથવા તો આપણા ગુરુ એ શ્રી મહાપ્રભુજી છે, પણ એમની પરોક્ષ સ્થિતિમાં કોણ આ મંત્રનું દાન કરી શકે? તો તેમના વંશજો જે ગુરુદ્વાર છે. કેમ કે શ્રી મહાપ્રભુજીએ પોતે જ કહ્યું છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યા. શ્રી મહાપ્રભુજી એમના પોતાના વંશમાં એમનું સંપૂર્ણ પ્રતાપ બળ પધરાવેલું છે, અને શ્રી મહાપ્રભુજી એમના વંશમાં એમનું સંપૂર્ણ પ્રતાપ બળ પધરાવેલું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી અથવા એમની પરોક્ષ સ્થિતિમાં એમના વંશજો એ આ મંત્રની દીક્ષા આપી શકે. પુષ્ટિ માર્ગમાં ગુરુ ગાદીની પરંપરા નથી, સેવક પરંપરા નથી, પણ કેવી પરંપરા છે? તો ગુરુ ગાદીની પરંપરા છે, વંશ પરંપરા છે. અને એટલે વલ્લભ વંશ જ આ મંત્રની દીક્ષા આપી શકે. એટલે શ્રી મહાપ્રભુજી આપી શકે, અથવા તો એમની પરોક્ષ સ્થિતિમાં એમના વંશજો જે ગુરુદ્વાર છે એ વલ્લભ વંશ જ આ મંત્રની દીક્ષા આપી શકે. અલબત્ત આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં ક્યાંક વાંચ્યું છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાની ગેરહાજરીમાં 1-2 સેવકોને આ મંત્રની દીક્ષા આપવાનો અધિકાર આપ્યો હતો. કાશીના શેઠ પુરુષોત્તમ દાસની વાત કે પછી નરોડાના ગોપાલદાસની વાત કે જેઓએ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિના રૂપે દીક્ષા આપી છે. પણ શ્રી મહાપ્રભુજી પાછા જયારે પુનઃ પધારે ત્યારે જીવને ફરી પાછી દીક્ષા અપાતી, એ પરંપરા છે. એનું કારણ એ હતું કે શ્રી મહાપ્રભુજી પગવાળા પ્રવાસમાં હોય તો દરેક સ્થળે કંઈ સમયસર તો જઈ શકે નહીં, એટલે એવી એક કામચલાઉ વ્યવસ્થા ત્યારે ઊભી કરેલી હતી. અને શ્રી મહાપ્રભુજીમાં જે એક આંતરિક ભાવ હતો, જેને પરિણામે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિના રૂપે દીક્ષા આપવાનો અધિકાર આવા સેવકોને આપવામાં આવ્યો હતો. પણ એ તો એક અપવાદરૂપ વાત હતી. બાકી તો આ મંત્રનું દાન કોણ કરી શકે? તો શ્રી મહાપ્રભુજી અને એમની પરોક્ષ સ્થિતિમાં એમના વંશજ આ મંત્રની દીક્ષા કરી શકે, બીજા કોઈ આ દીક્ષા કરી શકે નહીં. જે વિવાદ આજે નામ તો ન લઈએ, પણ અત્યારે વર્તમાનમાં જે કેટલાક ફૂટી નીકળ્યા છે અને આ મંત્રનું દાન કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, એ દાન એટલા માટે કરી રહ્યા છે કે આપણને પોતાને ખ્યાલ નથી કે મારે આ મંત્રનું દાન કોની પાસે લેવું જોઈએ. પુષ્ટિ માર્ગને જો આપણે બરાબર સમજ્યા હોઈએ તો મારે વિચારવું જોઈએ, સમજણ પ્રાપ્ત કરવી જોઈએ કે મારે કોની પાસેથી આ મંત્રનું દાન લેવું જોઈએ. તો બીજો પ્રશ્ન અહીંયા એ આવે કે આ દીક્ષા કોણ લઈ શકે? તો કોઈ પણ જીવ આ દીક્ષા લઈ શકે. એમાં વર્ણનો, જાતિનો, ઉંમરનો કોઈ ભેદ નથી. સ્ત્રી લઈ શકે, શુદ્ર પણ લઈ શકે, મ્લેચ્છ હોય એવા વિધર્મીઓ પણ, કોઈ પણ જીવ આ દીક્ષા લઈ શકે. અને અષ્ટાક્ષર મંત્રને માટે તો એમ કહેવામાં આવે છે કે જન્મના 17 દિવસ પછી કોઈ પણ સમયે આ પ્રકારની દીક્ષા લઈ શકાય. પણ આ દીક્ષા લેનારે વિચારવું જોઈએ કે મારે કોની પાસેથી દીક્ષા લેવી.